વેલકમ ટુ સોલંકી એજ્યુકેશન ડિજિટલ. કેમ છો બાળકો? ચાલો આજે આપણે શીખીશું ધોરણ 5 ગુજરાતી સદ્યપોથી પાઠ છે 5મો, ધોયો અને ખાધો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. અનો પહેલો, મેથી પાક વાર્તામાં તમને ધબડધીંગીની કઈ બાબતો સારી લાગી, કેમ? મેથી પાક વાર્તામાં ધબડધીંગીના માતૃપ્રેમ, બહાદુરી અને સાવચેતી સારા લાગ્યા, કેમ કે ધબડધીંગીના આ ગુણને કારણે તેના બચ્ચા પહેલવાનની નફરતથી બચી શક્યા અને મોટા થઈ શક્યા. બચ્ચાએ પહેલવાનને શા માટે તમાચા માર્યા હતા? માદા બચ્ચાએ પહેલવાનને હવામાં ફંગોળી દીધું હતું. તેનો બદલો લેવા તેણે પહેલવાનને તમાચા માર્યા હતા. બનું એ, કોને પોતાના નવજાત બચ્ચા પર સખત નફરત હોય છે? નર રીંછને પોતાના નવજાત બચ્ચા પર સખત નફરત હોય છે. બીજું, માંદા રીંછ બચ્ચા સાથે કઈ ઋતુમાં જુદું રહેઠાણ શોધી લે છે, શા માટે? માંદા રીંછ બચ્ચા શિયાળો ગાળવા શરદ ઋતુમાં જુદું રહેઠાણ શોધી લે છે. નર અને માંદા કેટલા વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે? રીંછોમાં નર અને માંદા દર 2 વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે. નર રીંછ અને માંદા રીંછના નામ શું હતા? નર રીંછનું નામ પહેલવાન અને માંદા રીંછનું નામ ધબડધીંગી હતું. પહેલવાન અને ધબડધીંગીને કયા ભાગમાં રાખવામાં આવ્યા? પહેલવાન અને ધબડધીંગીને ચિડિયાઘરના વાડામાં ભેગા રાખવામાં આવ્યા. પહેલવાન કોનાથી ડરતો હતો? પહેલવાન ધબડધીંગીથી ડરતો હતો. ઋતુમાં રીંછોએ જમીનમાં ખાડા ખોદી દીધા. શિયાળાની ઋતુમાં રીંછોએ જમીનમાં ખાડા ખોદી દીધા. શિયાળામાં પહેલવાનની બખોલ ક્યાં હતી? શિયાળામાં પહેલવાનની બખોલ વાડાને બીજે છેડે હતી. હવામાં હૂંફ જેવું લાગે ત્યારે રીંછના બચ્ચા શું કરતા? હવામાં હૂંફ જેવું લાગે ત્યારે રીંછના બચ્ચા ખાડામાંથી બહાર નીકળીને હિમમાં રમતા. માંદા બચ્ચા શું કરીને મા પાસે જતું રહ્યું? માંદા બચ્ચું બાપને ઝડપથી મોઢા ઉપર 3 તમાચા મારીને મા પાસે જતું રહ્યું. છેલ્લે પહેલવાન મનમાં શું બબડ્યો હશે? છેલ્લે પહેલવાન મનમાં બબડ્યો હશે કે આ એક બીજી ધબડધીંગી છે. રીંછ મોટી આફત કોને ગણે છે? રીંછ મોટી આફત સિંહને ગણે છે. રીંછ સિંહને નિમંત્રણ આપતા જે વાત કરે છે તે સાચું બોલે છે કે ખોટું? તો શું આવશે જવાબ? ખોટું. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. અનું 1. ધબડધીંગી પહેલવાનને કેમ ફટકારે છે? પહેલવાન બાળ રીંછને વારંવાર હેરાન કરે છે એટલે ધબડધીંગી પહેલવાનને ફટકારે છે. પોતાના બચ્ચાને શા માટે સાચવતી હતી? ધબડધીંગી પહેલવાનથી બચાવવા માટે પોતાના બચ્ચાને સાચવતી હતી. જો ધબડધીંગીનું બચ્ચા પ્રત્યેનું વાલ ક્યારે જોવા મળે છે? વાર્તામાં ધબડધીંગીના બચ્ચા પ્રત્યેનું વાલ ઘણી જગ્યાએ જોવા મળે, જેમ કે પહેલવાનને બચ્ચાથી દૂર રાખતી. પહેલવાનને એક બચ્ચાને હવામાં અધ્ધરો ઉછાળ્યું ત્યારે ધબડધીંગી જાગી ગઈ અને પહેલવાનને બરોબરનો મેથી પાક મળ્યો હતો. રીંછ કુટુંબમાં કાનૂન વ્યવસ્થા કઈ રીતે જળવાય છે તે કોણ જાળવે છે? રીંછ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા જાળવવાનું કામ ધબડધીંગી કરે છે. શિયાળામાં ધબડધીંગીની માતૃવૃત્તિ કેવી હતી, કેમ? શિયાળામાં ધબડધીંગીની માતૃવૃત્તિ જોરદાર રહી નહોતી કારણ કે બચ્ચા હવે મોટા થઈ ગયા હતા. ધબડધીંગી તેની બખોલમાં હોય ત્યારે જ તેમનો બચાવ કરતી. બચ્ચા હવે તેનો પીછો કરનારને થાપ આપીને સરળતાથી છટકી જતા. પહેલું, રીંછ આગળ શા માટે ચાલે છે? રીંછ મધ ખાવાનું નિમંત્રણ આપ્યું છે તેથી સિંહને મધપુડાના વન સુધી લઈ જવા રીંછ આગળ ચાલે છે. પાછળ શા માટે ચાલે છે? સિંહ રીંછનું ઘર જોયું ન હતું. રીંછની પાછળ જવાથી સિંહને રીંછનું ઘર શોધવું ન પડે તેથી તે પાછળ ચાલે છે. ત્રીજું, રીંછને મધમાખીઓ ડંખતી હશે, કેમ? ના, રીંછને મધમાખીઓ ડંખતી ન હોય કેમ કે રીંછના આખા શરીર પર ખૂબ જ ભરાવદાર લાંબા અને બરછટ વાળ હોય છે જે રીંછને મધમાખીઓના ડંખથી બચાવે છે. આફત કેવી રીતે દૂર થઈ? રીંછ સિંહને મધ ખવડાવવા માટે મધપુડાના વનમાં લઈ ગયો. ત્યાં સિંહ મધ ખાવા જતા કેટલીક મધમાખીઓએ તેની આંખ, મોં, જીભ, હોઠ એમ આખા શરીરે ડંખ મારતા તે પીડા સહન ન થતા ભાગી ગયો અને રીંછની આફત દૂર થઈ ગઈ.